નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આમોદ તાલુકાના દેણવા અને જંબુસર તાલુકાના ડોલિયા ગામના લોકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે। ઢાઢર નદી પર ₹66 કરોડના ખર્ચે તૈયાર થયેલા દેણવા ડોલિયા હાઈ લેવલ બ્રિજનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ આશરે 720 મીટર લાંબો અને 11 મીટર પહોળો બ્રિજ છે, જેમાં 20 મીટરના કુલ 36 ગાળા બનાવવામાં આવ્યા છે। બ્રિજ સાથે ડોલિયા તરફ આશરે 7 કિલોમીટર અને દેણવા તરફ 11 કિલોમીટર લાંબા એપ્રોચ રોડનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। ઢાઢર અને વિશ્વામિત્રી નદીના સંયુક્ત પ્રવાહને કારણે એપ્રોચ રોડના ધોવાણની સમસ્યાને ધ્યાનમાં રાખીને બ્રિજના પ્રોટેક્શનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। દરમિયાન ધારાસભ્યની રજૂઆતને પગલે હાલ બ્રિજને 2 વ્હીલર અને લાઇટ 4 વ્હીલર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। બ્રિજ શરૂ થતાં દેણવા, ડોલિયા સહિત આસપાસના અનેક ગામોના નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક વાહન ચાલકોની આવનજાવનમાં મોટી રાહત મળશે। લાંબા સમયથી રાહ જોવાતો આ બ્રિજ હવે લોકો માટે સુવિધાનો નવો માર્ગ બન્યો છે। રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ। જંબુસર તાલુકાના ડોલિયા ગામ અને આમોદ તાલુકાના દેણવા ગામને જોડતો આ એક આશીર્વાદ રૂપ બ્રિજ તૈયાર થવામાં આવેલ છે। આ બ્રિજ પરથી દેણવા, દહેજ અને મલેર જેવા ગામોમાં અપડાઉન કરતા કર્મચારીઓ માટે 2 વ્હીલર અને 4 વ્હીલર માટે આશીર્વાદ રૂપ સાબિત થયેલ છે। આ બ્રિજને બનવાથી લગભગ 40 કિલોમીટરનું અંતર પર નો ફાયદો થાય છે અને ઈંધણ પણ બચે છે, જેથી આ બ્રિજ દરેક માટે ઘણો આશીર્વાદ રૂપ સાબિત થશે એમ લાગી રહ્યું છે। મકસૂદ પટેલનો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, આમોદ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ જંબુસર અને આમોદનો ઘણા સમયથી રાહ જોવાઈ રહેલ એવો ડોલિયા દેણવા બ્રિજનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ બ્રિજથી આ વિસ્તારના અનેક લોકો જે દહેજ જાય છે, દહેજના આ વિસ્તારમાં જે રોજગાર માટે અવરજવર કરી રહ્યા છે, એ લોકો માટે આ ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે। લગભગ જંબુસરથી દહેજ બાજુ જતા જો આ બ્રિજનો ઉપયોગ કરે તો 45 કિલોમીટર જેટલું અંતર ઘટીને ખૂબ જ ટૂંક જ સમયની અંદર જ્યાં જેઓ રોજગાર માટે નોકરી કરે છે ત્યાં પહોંચી જાય છે। એવો આ બ્રિજ જ્યારે આજે શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે આજના દિવસે હું ગુજરાત સરકારનો માનનીય મુખ્યમંત્રી તેમજ અમારા સૌના આદરણીય એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી। આજ રોજ ડોલિયા દેણવા બ્રિજનું જે ઉદ્ઘાટન થયું છે એ ખરેખર આ બે તાલુકા માટે સુવર્ણ તક કહેવાય। આ બ્રિજ દહેજને જોડતો બ્રિજ છે, એટલે જંબુસરના લોકોને ખૂબ જ અનુકૂળતા પડશે। આ સાઈડે દેણવાના લોકો પણ જંબુસર સાથેનો કોન્ટેક્ટ થશે। આ બ્રિજ શરૂઆતથી ગુજરાતના જે 5 પ્રોજેક્ટો વિલંબિત પ્રોજેક્ટો હતા એમાંના એક હતો। ખરેખર સ્વામીજીની ખૂબ જ મહેનતથી અને કાર્યકરોએ એમને પૂરતું પોષક આપી અને આ કામ પૂરું કર્યું છે, તે બદલ સ્વામીજીને પણ ખૂબ ખૂબ અભિનંદન। આ કામની અંદર કર્મચારીઓ, ગુજરાત સરકાર અને ભૂપેન્દ્રભાઈએ પણ ખૂબ જ મહેનત કરી અને આ બ્રિજને કોન્ટ્રાક્ટરને ખૂબ જ મોટું નુકસાન હોવા છતાં આ કામ પૂર્ણ કર્યું છે, તે બદલ કોન્ટ્રાક્ટરને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ।